એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં પરિણામોમાં છબરડાને લઈને વિદ્યાર્થીઓનો ભારે હોબાળો, ડીન સમક્ષ કરી રજૂઆત। એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા હોવાના આક્ષેપ સાથે આજે વિદ્યાર્થી સંગઠનો અને અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ ડીન ઓફિસ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા। પરીક્ષા આપવા છતાં પણ પરિણામમાં નોટ એલિજિબલ, એની અને ગેરહાજર, એબસેન્ટ દર્શાવવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટી વહીવટી તંત્રની બેદરકારીના કારણે ઘણા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવા છતાં તેમને પરિણામોમાં ગેરહાજર દર્શાવવામાં આવ્યા છે અથવા એની જાહેર કરવામાં આવ્યા છે। આ પ્રકારના ટેકનિકલ છબરડાના કારણે વિદ્યાર્થીઓ આગામી એક્સટર્નલ પરીક્ષાઓ આપી શકશે નહીં, જેનાથી તેમને આખું શૈક્ષણિક વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે। એએસયુ સંગઠન અને વિદ્યાર્થીઓ આજે આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડૉક્ટર કલ્પના ગવલી પાસે પહોંચ્યા હતા અને લિખિતમાં આ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ કરી હતી। સમગ્ર મામલે આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડૉક્ટર કલ્પના ગવલીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી પ્રશાસન આ બાબતે ગંભીર છે। કોઈપણ પાત્ર વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત રહેશે નહીં। કેટલીકવાર ડેટા એન્ટ્રીમાં અથવા ફોર્મ ભરવામાં વિદ્યાર્થીઓની પણ ભૂલ થતી હોય છે, જેના કારણે આવી સ્થિતિ સર્જાઈ છે। અમે તમામ કેસોની તપાસ કરી રહ્યા છીએ અને વહેલી તકે સુધારો કરવામાં આવશે। વિદ્યાર્થીઓએ ચીમકી આપી છે કે જો આ ભૂલો જલ્દી સુધારવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે। હાલમાં યુનિવર્સિટી દ્વારા આ મામલે ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે।